નામ બેફામ, પણ ગુજરાતી ગઝલને વિવેકી વધારે લાગ્યા. તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને, જગત સામે જ ઊભેલું હતું દર્દો નવા લઈને. તરસને કારણે નહોતી રહી તાકાત ચરણોમાં, નહીંતર હુંય નીકળી જાત રણથી ઝાંઝવા લઈને. જેને ભરોસો આપતા આવડે છે, દિલાસો આપતા આવડે છે, એને ખબર પણ છે કે જાણ ગાંડા બનીને છેતરાઈ જવાની આવડત શું છે. બેફામ સાહેબને ગઝલકાર તરીકે આપણે બધાએ મૂલવ્યા, પણ આ જ બેફામ સાહેબ ફિલ્મ સંગીતની વાત આવે ત્યારે અદ્ભુત લિરિક રાઇટર છે. કદાચ અવિનાશ વ્યાસ પછી કમર્શિયલ કામ અદ્ભુત રીતે જેમણે કર્યું હોય એવું નામ અને એવું મુકામ એ બેફામ સાહેબનો છે. એક ગીત તમને સૌને ખબર છે, એ ગીત ક્યારેય આપણને પારકું લાગ્યું જ નથી. નૈને નૈન મળે જ્યાં છાના થાય બંને દિલ દીવાના, નૈને નૈન મળે જ્યાં છાના થાય બંને દિલ દીવાના, તમને પાર કા માનું કે માનું પોતાના હો, તમને પાર કા માનું. આ એ બેફામ સાહેબ છે જે બેફામ સાહેબ એક બાજુ એમ કહે છે કે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. આજ બેફામ સાહેબ જ્યારે લિરિકની વાત આવે છે ત્યારે કેટલો બધો ખ્યાલ રાખે છે સિચ્યુએશનનો, ડિરેક્શનનો, સંગીતકારનો, ગાયકનો, અને પછી એ ગીતને લોકપ્રિયતાના શુકન કરાવે છે. કન્યા વિદાય વખતે આજે પણ બેફામ સાહેબનું એક ગીત અવશ્ય ગવાય છે, દીકરીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપતી વખતે. સૈદા સાહેબ બે ઘડી મોજ નામનું મેગેઝિન છાપું, એના તંત્રી, એમાં એક ખૂણો ગઝલનો પ્રકાશિત કરે. બેફામ સાહેબ એમાં કવિતા મોકલે છે. સૈદા સાહેબ બેફામ સાહેબને કહે છે કે પરણેલા છો? બેફામ સાહેબે કીધું કે ના. પછી બેફામ સાહેબ લખે છે કે સૈદા સાહેબે મને મારી ગઝલને રિજેક્ટ કરી, પણ મને જમાઈ તરીકે સિલેક્ટ કર્યો. શુદ્ધ ગઝલો આપનારા બેફામ સાહેબ એમ કહે કે ક્યાંક નિર્જનતામાં અટવાશું અને ચાલ્યા જશું. એમણે કમર્શિયલ લિરિકની દુનિયામાં અદ્ભુત કામ કર્યું. એનું એક ત્રીજું સર્વોત્તમ ઉદાહરણ તમારે નામ. નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે, નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે, जिगरने आम तरसावीने चाल्या क्या તમે, નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં. ગુજરાતી ગઝલને શુદ્ધતાથી સેવનારા બેફામ સાહેબ લિરિકની વાત આવે છે ત્યારે પણ સમાધાન ક્યાંય નથી કરતા. કવિતાને આંચ ન આવે એવી રીતે સંગીતકારની, ગાયકની અને લોકપ્રિયતાની ઇજ્જતને સાચવીને રાખે છે. આજે બેફામ સાહેબની વાત એટલા માટે કરવી છે કારણ કે આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં બહુ ઓછા કવિઓ એવા છે કે જેમણે સાહિત્યનું ઉત્તમ કામ કર્યું હોય, પણ જ્યારે કમર્શિયલ કામ થાય ત્યારે એમની નોંધ, એમનું નામ એટલું ન લેવાતું હોય. બેફામ સાહેબ એમાંના એક છે. એકલા જ આવ્યા મનમાં, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના. જૂની ગુજરાતી ફિલ્મના રસિયાઓ હશે એમને ખબર પણ હશે કે બેફામ સાહેબ ઘણી ફિલ્મોમાં નાનકડા રોલમાં આવતા. એક બીજી આડ વાત પણ કરી દઉં. એક ફિલ્મ હતી દીવાદાંડી, જેના ગીતો વેણીભાઈ પુરોહિતે લખેલા. એની સ્ક્રિપ્ટ, એના સંવાદો વજુ કોટકે લખેલા.
પટકથા વજુ કોટકની હતી, પણ એક ફિલ્મના સંવાદો બેફામ સાહેબે લખેલા અને બેફામ સાહેબના સંવાદમાં આ વાક્ય હતું, તારી આંખનો અફીણી, જેના ઉપરથી વેણીભાઈ પુરોહિતે આખું ગીત લખ્યું. આ બેફામ સાહેબને આપણે લિરિક રાઇટર તરીકે આજે પોંખવા છે, ત્યારે એમની શુદ્ધતમ અતિશય લોકપ્રિય રચનાઓ એની જ વાત આજે કરવી છે. કારણ કે બેફામ સાહેબ જ કહે છે, મુહબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે, અજાણ્યા થઈ ગયા છે એ મને જે ખાસ જાણે છે. તમે બધા જેમને ખાસ જાણો છો એ જ તો બેફામ છે. જીવનની વાટે મંદિરને માટે વિસામુન લેજે ભાષાને પ્રેમ કરો છો એટલે અંકિત ત્રિવેદીને સાંભળો છો. મેં અનુભવ્યું છે કે જેમણે મને સબસ્ક્રાઇબ નથી કર્યો એવા લોકો મને વધારે સાંભળે છે. એમને વિનંતી કે આપણી ભાષા માટે આપણે બીજું કંઈ ન કરીએ તો એટલીસ્ટ સબસ્ક્રાઇબ તો કરીએ, અને સબસ્ક્રાઇબ ન કરીએ તો પણ લાઇકનું બટન તો દબાવીએ. ટેરવાઓ માત્ર આપણી આંખો સામે જ જડ બની જાય એ પહેલા એને કુંપળ ફૂટે એવી વ્યવસ્થા ધબકારાએ જ કરવાની હોય છે.